આજ તો બનાવી નાખ્યું મેં ક્યારેય નહોતું ખાધું એવું શાક. તો ઓમ નમઃ શિવાયને જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં. તો આજ તો બટેટાનું શાક બનાવી નાખ્યું ને આવું શાક તો મેં કંઈ પણ નહોતું ખાધું. તો પહેલાં બટેટા લઈ લઈએ અને એમાં આપણે છાલ ઉતારી લેવાનું છે ને આવી રીતના આપણે બટેટા બધાય કરી લેવાના છે અને આપણે તેલમાં આપણે તરી લઈશું. તો સરસ એવા પાકી જાય ત્યાં સુધી આપણે તરવા દેવાના છે ને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે પાકવા દઈશું. તો આવી રીતના જો ગોલ્ડન થઈ ગયા ત્યાં સુધી આપણે પાકવા દઈશું ને હવે આપણે કાઢી લેવાના છે બધાય બટેટા. તો આપણે ચૂલા ઉપર જ શાક બનાવ્યું એટલે આ બધા બટેટા આપણે એક ડીશમાં કાઢી લઈશું ને હવે એમાં ભરવાના છે આપણે. એના માટે આપણે લઈ લઈએ માંડવીનો ભૂકો, ચટણી, મીઠું ને હળદર લઈ લઈશું. તમે કોઈ પણ મસાલા પણ લઈ શકો ને આવી રીતના બધાય બટેટા આપણે એક પછી એક ભરી લઈશું. તો આવી રીતના બધાય બટેટા ભરાઈ ગયા. હવે આપણે મૂકવાનું છે એનું એ જ તેલ આપણે રાખવાનું છે. એમાં આપણે રાઈ, જીરું અને લીમડું નાખી દઈશું ને સરસ એવો વઘાર દઈ દઈશું. ને હવે આપણે જે બટેટાનું છીણ હતું એ પણ આપણે નાખી દઈશું. એને આપણે વેસ્ટ નથી કરવાનો ને ચટણી, મીઠું, હળદર એમાં પણ નાખી દઈશું. ને હવે આપણે આમાં નાખવાની છે ડુંગળી ટમેટાની પેસ્ટ. તો આપણે પહેલેથી જ પીસેલી હતી અને ચટણી નાખી દઈશું. ચટણી આપણી લસણવાળી છે. તો સરસ એવી પાકવા દઈશું ને હવે આપણે નાખી દઈશું બટેટા. સારી રીતે હલાવી અને આપણે જોઈતું એટલું પાણી નાખી દઈશું ને થોડીક વાર ઢાંકીને આપણે પાકવા દઈશું ને થોડીક વારમાં જ આપણું શાક બનીને રેડી થઈ ગયું. તો જો આપણું શાક બનીને રેડી થઈ ગયું ને લાગે ને સરસ અને લુક પણ એવો એટલો મસ્ત લાગે કે આપણે જોઈને જ એમ થાય કે નહીં આપણે આ શાક બનાવવું અને ખાવું પણ અને રોટલી સાથે સર્વ કરી અને આપણે ખાઈએ તો એકદમ લાજવાબ અને મસ્ત બન્યું હતું. તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો.